ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનોએ પવિત્ર તાજિયાના દર્શન કરી કરબલાના મહાન શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મુસ્લિમ બિરાદરોના પવિત્ર મોહરમ પર્વ નિમિત્તે ભાવનગર શહેરમાંથી આજરોજ યોમે આશુરાના દિવસે નીકળેલા તાજિયાઓનું ભાવનગર શહેર કોંગ્રેસના આગેવાનોએ દર્શન કરી કરબલાના મહાન શહીદોની યાદ તાજા કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આગેવાનોએ જુદા જુદા તાજિયાના દર્શન કર્યા હતા. આ વેળાએ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનોહરસિંહ લાલબા ગોહિલ, પૂર્વ મેયર પારુલબેન ત્રિવેદી, પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી, કોર્પોરેટર ક્રાંતિભાઈ ગોહિલ, વિપુલભાઈ બગડા, મહેન્દ્રસિંહ ગોહિલ, સુરેશભાઈ બારૈયા, કાળુભાઈ બેલીમ, રજાકભાઈ કુરેશી, અનવરખાન પઠાણ, સાજીદભાઈ કાજી, હુસેનભાઈ સરવૈયા, તૌફિક ખાન પઠાણ, અસલમભાઈ શેખ સહિતના કોંગ્રેસ પક્ષના આગેવાનો કાર્યકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.